નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષય અંતર્ગત આજે આપણે નવા પાઠની શરૂઆત કરશું. પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. ચાલો, અત્યાર સુધી આપણે પત્રના સ્વરૂપ, પત્રના કાયમી ભાગો, પત્રમાં સમાવતા પ્રસંગોપાત ભાગો એમની વાતો કરી હતી. હવે આપણે એ પત્રને કેવી રીતે લખવાના છે, એમનો ઉપયોગ આપણે પત્રમાં કઈ કઈ જગ્યાએ કરવાનો છે એમના વિશે વાત કરશું. આપણે પૂછપરછના અને એ પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરોના પત્રનો અભ્યાસ કરવાનો છે. ગ્રાહક કે વેપારી તરીકે કોઈ પણ માલ ખરીદતા પહેલાં તે અંગે તપાસ કે પૂછપરછ કરે છે. પછી એ ગ્રાહક હોય કે છૂટક વેપારી હોય કે જથ્થાબંધ વેપારી હોય, જ્યારે પણ એમને કોઈ ચીજવસ્તુ કે માલ સામાન ખરીદવો હશે તો તે અંગે એ ચીજવસ્તુઓ અંગે તપાસ કે પૂછપરછ કરશે. આપણે ગ્રાહક તરીકે માનો કે ટીવી ખરીદવું છે તો આપણે ટીવી વિશે સંપૂર્ણપણે તપાસ કરશું. જુદી જુદી કંપનીના ટીવીની માહિતી મેળવશું, તેમના ભાવ, તેમની ટીવીની વિશેષતાઓ વગેરે તપાસશું. ઉપરાંત નાણાંની ચૂકવણી અંગે પણ આપણે વિચારીશું. ટીવીની ગેરંટી વોરંટી શું છે એમના વિશે પણ માહિતી મેળવશું. આમ ગ્રાહક તરીકે આપણે આ બધી જ બાબતોની પૂછપરછ કરીએ છીએ. ટીવી ખરીદતી વખતે એમની બધી જ બાબતો વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. આવી તપાસ એટલે પૂછપરછ, જેને આપણે અંગ્રેજીમાં ઇન્ક્વાયરી કહીએ છીએ. ગ્રાહકની જેમ જ વેપારી પણ વસ્તુની ખરીદી કરતા પહેલાં એ વસ્તુને લગતી તમામ માહિતી જેવી કે કિંમત, વજન, ગુણવત્તા, પેકિંગ, મહત્તમ વળતર વગેરે અંગે માહિતી મેળવે છે અને ત્યાર પછી યોગ્ય નિર્ણય લે છે. આમ જો ગ્રાહક તરીકે આપણે મર્યાદિત ચીજવસ્તુઓની જ ખરીદી કરવાની હોય છતાં પણ આપણે એ ચીજવસ્તુઓની તમામ બાબતોની માહિતી મેળવીએ છીએ, ત્યારે દુકાનદાર જ્યારે અનેક વસ્તુઓની વિશાળ શ્રેણીમાં અને જથ્થાબંધમાં ખરીદી કરવાની હોય તો આવી પૂછપરછ જરૂરી બને છે. ચાલો, પૂછપરછના પત્રો એટલે શું? ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના આશયથી વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૂછા કરતો પત્ર લખે છે. આ પ્રકારની માહિતી મેળવવા માટે લખાતા પત્રોને પૂછપરછ તરીકેના પત્રો કહેવામાં આવે છે. ચાલો, ગ્રાહક માલ સામાન ખરીદવાના આશયથી વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર અન્ય ફાયદાઓ વિશે પૂછપરછ કરવા માટે જે પત્ર લખે એ પત્રને પૂછપરછનો પત્ર કહેવામાં આવે છે. માહિતી મેળવવા માટે ગ્રાહક ઉત્પાદકને પૂછપરછ માટે જે પત્ર લખે એ પૂછપરછના પત્રો. હવે આવા પૂછપરછના પત્રો લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? પહેલું, પૂછપરછના પત્રની શરૂઆત પત્ર લખનાર પોતાની વ્યાપારિક પેઢી તરીકે પરિચય આપે છે. એટલે આવા પૂછપરછના પત્રોની શરૂઆત પત્ર લખનાર પેઢી એ પોતાનો વ્યાપારિક પેઢી તરીકે પરિચય આપશે. પૂછપરછના પત્રનું અનુસંધાન એટલે કે તે પત્ર જાહેરાતના અનુસંધાનમાં, વેપારી ડિરેક્ટરીની વિગતના આધારે કે કોઈની ભલામણના આધારે લખાયો છે તે દર્શાવે છે. ચાલો, સૌથી પહેલાં પૂછપરછના પત્રોમાં પત્ર લખનાર પેઢી અથવા તો વ્યક્તિ એ પોતાનો પરિચય આપશે. પછી
પૂછપરછના પત્રનો સંદર્ભ દર્શાવવામાં આવશે કે જે કંઈ પણ ઉત્પાદનો છે કે જે ચીજ વસ્તુઓ છે એ અંગેની માહિતી કઈ જગ્યાએથી પ્રાપ્ત થઈ, જાહેરાત જોઈ હતી, અન્ય વેપારી દ્વારા, મિત્રો દ્વારા કે સગા સંબંધીઓ દ્વારા એ ચીજ વસ્તુઓ અંગે માહિતી મળી, કે પછી વેપારી ડિરેક્ટરીમાંથી એ વિગતો મેળવવામાં આવી. કઈ બાબતના આધારે પત્ર લખાયો છે એમનો સંદર્ભ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી પૂછપરછ કરવાના ઉદ્દેશની સ્પષ્ટતા કરવી જોઈએ. એટલે પૂછપરછ કરવાનો હેતુ શું છે? પૂછપરછ કરવાનો હેતુ માલસામાન ખરીદવા, સેવા મેળવવા, માલસામાન ઉપલબ્ધ છે કે નહીં તે જાણવાનો હોય. સામાન્ય રીતે માહિતી પ્રાપ્ત કરવા માટે આ પત્ર લખવામાં આવેલો છે તે જણાવવું જોઈએ. બીજું, જે વસ્તુ મંગાવી હોય તેનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ. એટલે કે જે વસ્તુઓ આપણે મંગાવવાની છે એ કઈ ચીજ વસ્તુઓ છે એમનું સ્પષ્ટ વર્ણન પત્રમાં કરવું જોઈએ. તેમાં પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધતાનો ખ્યાલ મેળવવા પૂછપરછ કરવી જોઈએ. એટલે કે પૂછપરછના પત્રમાં જે વસ્તુની આપણે જરૂરિયાત છે એ અંગેનું સ્પષ્ટ વર્ણન કરવું. આ ઉપરાંત એમાં જો કંઈ વિવિધતાઓ હોય, એમાં અલગ અલગ વેરાયટીઓ પ્રાપ્ત થતી હોય તો તે અંગે પૂછપરછ કરવી જોઈએ. ત્યાર પછી ભાવપત્રક એટલે પ્રાઇઝ લિસ્ટ, સૂચિપત્ર, કેટલોગ, ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતું પત્રક કોટેશન મોકલવા માટે વિનંતી કરવી જોઈએ. કેટલાક સંજોગોમાં નમૂનારૂપ સામાન અથવા વસ્તુના સંચાલન વિશે પ્રત્યક્ષ નિદર્શન માટે પણ વિનંતી કરવામાં આવે છે. ચાલો હવે પૂછપરછના પત્રમાં ભાવપત્રક, સૂચિપત્રક, ભાવપત્ર અને અન્ય શરતો દર્શાવતું પત્રક મોકલવા માટે વિનંતી કરવી જોઈએ. એટલે કે પ્રાઇઝ લિસ્ટ, કોટેશન અને કેટલોગ મોકલવા માટે પત્રમાં જણાવી શકીએ. કેટલાક સંજોગોમાં નમૂનારૂપ સામાન એટલે કે સેમ્પલ મોકલવાનું કહી શકીએ. ઘણી બધી વખત જે ચીજ વસ્તુઓ ખરીદવી છે એ ચીજ વસ્તુઓનું પ્રત્યક્ષ નિર્દેશન, ડેમોન્સ્ટ્રેશન માટે પણ વિનંતી કરવામાં આવે છે. અન્ય કઈ કઈ બાબતો? તો પૂછપરછના પત્રોમાં માલસામાનના ભાવો અંગે તથા અન્ય ખર્ચ અંગે પૂછપરછ કરવી જોઈએ. એટલે કે જે ચીજ વસ્તુઓ કે માલસામાન મંગાવવાનો છે એમના ભાવો ઉપરાંત અન્ય ખર્ચ કયા લાગશે એ અંગે પૂછપરછ કરવી જોઈએ. માલસામાનના ભાવો અંગે એટલે કે વેચાણ કરતા કયા ભાવે માલસામાન પૂરો પાડવા માગે છે અને અન્ય ખર્ચ એટલે કે પેકિંગ ખર્ચ, વેચાણ વેરો, અન્ય વેરા કોણ ભોગવશે તે અંગે પણ પૂછપરછ કરવી જોઈએ. ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર મેળવવાના આશયથી ઓર્ડરના અપેક્ષિત જથ્થા અંગે જણાવી શકાય. એટલે કે તમે કેટલા જથ્થામાં માલસામાન ખરીદવા ઈચ્છો છો એ અંગે પણ પત્રમાં ઉલ્લેખ કરી શકાય, જેથી કરી અને ઉત્પાદક ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર આપી શકે. માલસામાનની ખરીદી માટે નાણાંની ચૂકવણીની રીત વિશે એટલે કે નાણાંની ચૂકવણી કેવી રીતે કરવામાં આવશે? રોકડ, ચેક, ડ્રાફ્ટ, ઓનલાઈન પેમેન્ટ એ પદ્ધતિઓમાંથી કઈ રીતે અથવા તો કઈ પદ્ધતિથી નાણાં ચૂકવવાના રહેશે તે અંગે પણ પૂછપરછ કરવી જોઈએ. આ ઉપરાંત પૂછપરછના પત્રોમાં વેપારમાં સમયસર માલસામાન મળવો જરૂરી છે. તેથી માલસામાન ખરીદનારે અપેક્ષિત સમય મર્યાદામાં માલસામાન મળશે કે કેમ તે અંગે વેચાણકર્તાને પૂછવું જોઈએ. એટલે તમારે જ્યારે સામાનની જરૂર છે તો એ સમયમાં માલસામાન પ્રાપ્ત થશે કે નહીં તે અંગે પણ વેચાણકર્તાને પૂછવું જોઈએ. ચોક્કસ પ્રકારનો માલસામાન ચોક્કસ પ્રકારના પેકિંગમાં ઉપલબ્ધ થાય એવી ઈચ્છા હોય તો ખરીદનારે એ અંગે માહિતી મેળવવી જોઈએ. જો ખરીદનારે માલસામાન છે એ ચોક્કસ પ્રકારના પેકિંગમાં અથવા તો વિશિષ્ટ પ્રકારના પેકિંગમાં મેળવવા માગતા હોય તો એ અંગેનો ઉલ્લેખ પણ એમણે પૂછપરછના પત્રોમાં કરવો જોઈએ.
ત્યાર પછી પત્રના અંત ભાગમાં એટલે કે પૂછપરછના પત્રના અંત ભાગમાં વેચાણકર્તાને ખાતરી આપવી જોઈએ કે જો એમનો ભાવતાલ અને અન્ય શરતો અનુકૂળ હશે તો ભવિષ્યમાં મોટો ઓર્ડર આપશે. માલસામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્રો, ઓર્ડર અને માલસામાન વહન માટે તેમજ જરૂરી સમયગાળા વિશે વિચારી અગાઉથી પૂછપરછના પત્રો લખાવવા જોઈએ. એટલે કે તમે માલસામાનની ખરીદવા ઈચ્છો છો તો સૌથી પહેલાં પૂછપરછના પત્રો લખશો, પછી ઓર્ડર આપશો, ત્યાર પછી ઓર્ડરના આધારે માલસામાન છે એ પરિવહન દ્વારા મોકલવામાં આવશે. તો આ સમયગાળા દરમિયાન ખાસો એવો સમય વ્યતીત થશે. તમારે જે સમયે માલસામાનની જરૂર છે તો આ વચ્ચેના સમયગાળાને ધ્યાનમાં રાખી અને પૂછપરછના પત્રો લખાવવા જોઈએ. ચાલો, એટલે અહીંયા સુધીની બાબતો છે એનો અભ્યાસ આપણે કર્યો કે પૂછપરછના પત્રો એટલે શું અને પૂછપરછના પત્રો લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અથવા તો પૂછપરછના પત્રોમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવો જોઈએ. હવે પછીના આગળના વિડીયો લેક્ચરમાં આપણે પૂછપરછના પત્રોના નમૂનાના પત્રોનો અભ્યાસ કરશું. અહીંયા જે બાબતોનો ઉલ્લેખ કરેલો છે એ આપણે પત્રમાં કઈ જગ્યાએ અને કેવી રીતે ઉલ્લેખ કરવાનો છે એ વિશે વિસ્તૃત માહિતી આપણે આગળના વિડીયો લેક્ચરમાં મેળવશું.